મારું નામ જીતુભાઈ ઠોરિયા, સરપંચ માનસર। શું કહેશો જે રીતે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કર્યું છે આને લઈને શું કહેશો? રાજ્ય સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું, રાહત પેકેજ તો આમ કહીએ કે ઘણું મોટું, એટલે 10,000 કરોડનું છે, પણ સામે આખા ગુજરાત ભરના બધા જિલ્લા તાલુકાની અંદર નુકસાની છે, એટલે ખેડૂતને પણ એટલી બધી નુકસાની છે। આમ જુઓ તો હેક્ટરે જે 22,000 રૂપિયાની જાહેરાત કરી છે ઘણી ઓછી છે। વીઘે ગણો તો તમે 3500 રૂપિયા જેવું થાય। 3500 રૂપિયામાં અત્યારે કાંઈ આવે નહીં, દવા અને ખાતરના પણ ન થાય, તો શું આ ખેડૂતને મજૂરને આપવું, ધિરાણ કેવી રીતે ભરવું, આખો પ્રશ્ન ખેડૂત ગામડાને મૂંઝાયેલો બેઠો છે। કેવી રીતે દીકરી દીકરાના લગ્ન કરવા ગોઠવાયેલા હોય તો, એટલે અમારી સરકારશ્રી પાસે એક જ વિનંતી છે કે આ વર્ષે ખેડૂતનું જે ધિરાણ ઉપાડ્યું હોય બધું સંપૂર્ણ માફ કરવું જોઈએ, અને આવતા વર્ષથી વીમા યોજના જે બંધ થઈ છે તે ફરીથી ચાલુ કરવી જોઈએ, અને જે પેકેજ છે એ પણ અમારી 50,000 હેક્ટરે આપવું જોઈએ એવી અમારી માંગણી છે કે જો 50,000 હેક્ટરે આપે ને તો ખેડૂતને એ 50% જ એમાંથી વળતર મળે। અને એક પ્રશ્ન એ પણ છે કે મારા ખાતે જ 2 જમીન છે, ખાતા અલગ છે મારે, તો હું એક જ ખાતાનું મને સહાય મળશે। મારે એક 7 વીઘા છે અને એક 5 વીઘા છે, ખાતા અલગ અલગ છે, એટલે આધાર કાર્ડ ની અંદર એક જ ખાતા નંબર નાખી રાખું તો મને 7 વીઘાની સહાય મળશે, તો મારા 5 વીઘામાં નુકસાન નથી થયું। તો એવી પણ આની જોગવાઈ કરવી જોઈએ કે ખાતા 2 હોય તો 2, 3 હોય તો 3, એ ખાતા અંદર જોઈન્ટ થઈ રાખે તો જે ખેડૂતને નુકસાન થયું એ પૂરું વળતર મળે। અમારી ખેડૂત પાસે એ સરકાર પાસે માંગણી છે કે તમે ખેડૂતને 50,000 સુધી ધિરાણ આપો સહાય, અને ધિરાણ માફ કરો, અને જૂની વીમા યોજના ચાલુ કરો એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે ખેડૂત વતી। શું નામ આપનું? સોમરાજ જોસફભાઈ, ગામ વનાડિયા। શું કહેશો જે રીતે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે આને લઈને શું પ્રતિક્રિયા? સાહેબ, હવે અત્યારે પોઝિશન ખેડૂતની બહુ ખરાબ થઈ ગઈ છે ને અત્યારે જેમ સરપંચ સાહેબે વાત કરી કે વીઘે 3500 રૂપિયા, 3500 રૂપિયામાં અત્યારે જોવો ને તો 2 DAPની ગુણી નથી આવતી। અત્યારે તમે ખાલી દવાના ભાવ પૂછવા જાઓ એટલે ખેડૂતને કોઈ સંજોગમાં પોવાય એમ જ નથી। સંપૂર્ણ રીતે દેણું માફ કરે ને સરકાર તો જ આ કાંઈક વસ્તુ માણા ખેડૂત આગળ આવે, બાકી અત્યારે ખેડૂતની પોઝિશન હાવ એટલે હાવ ખરાબ છે। નામ માનસર। શું નામ આપનું? મારું નામ યોગેશ પટેલ, મારું ગામ માનસર। આ સરકારે 22,000 રૂપિયા મારા ખાતામાં આવશે સાહેબ, મારે એટલી જમીન છે, તો 22,000 રૂપિયા તો એટલા તો મેં મજૂરને ચૂકવી દીધો, ઉપાડ આપી દીધો છે, તો હવે એનું બિયારણ, દવા, ખાતરને એ બધા ક્યાંથી પૈસા કાઢવા ભરવા? ગયા વર્ષે આવું જ હતું, તો એ ભરવા છાટું મેં ધિરાણ ઉપાડ્યું હતું 2-2.5 લાખનું, તો ધિરાણ ઉપાડીને ખાતર બિયારણ વાળાને ચૂકવી દીધું, પણ આ વર્ષે આ કુદરતનો માર આવું થયું, તો આ વર્ષે 2.5 લાખનું ધિરાણ ભરીશ ક્યાંથી? અત્યારે એ પ્રશ્ન છે મારા મનમાં કે હાલો ગામ ગમે ત્યાંથી આજુબાજુમાંથી લઈ લે, પણ બધાને નુકસાની કેની પાસે માગવા અત્યારે? એટલે સરકારને એ જ કહેવું છે કે અમુક ટકાવારી ધિરાણ માફ કરી દો, અમને કાંઈક રાહત મળે, બાકી આ વર્ષે કાંઈ મળ્યું નથી અમને, ખાલી વરસ અને ઉંમર વધી આ વર્ષે।